નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 3જા શ્લોકનું ગહન ચિંતન અને જ્ઞાન મેળવવા જઈ રહ્યા છીએ. આ શ્લોકમાં રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને પાંડવોની વ્યૂહાત્મક સૈન્ય રચના બતાવે છે. તે ગુરુને પાંડવોની શક્તિનો પરિચય આપી રહ્યો છે, પરંતુ તેની પાછળ તેનો છૂપો ડર અને કપટ પણ દેખાય છે. આ શ્લોક આપણને એક કિંમતી જીવનપાઠ શીખવે છે. જ્યારે જ્ઞાન અને કૌશલ્ય સાથે અહંકાર ભળે છે, ત્યારે માણસ સત્ય અને વિવેક ગુમાવી બેસે છે. દુર્યોધનનું આ વર્તન સાબિત કરે છે કે ભયભીત માણસ જ અહંકારનો આશરો લે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. પશ્યેતા પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમુમ વ્યૂઢા દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા 3. ગુજરાતી અર્થ. દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે, હે આચાર્ય, આપના બુદ્ધિશાળી શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક કોણ બોલે છે? જવાબ. આ શ્લોક દુર્યોધન બોલે છે. 2. દુર્યોધન કોને સંબોધન કરી રહ્યો છે? જવાબ. તે પોતાના ગુરુ દ્રોણાચાર્યને સંબોધન કરી રહ્યો છે. 3. દુર્યોધન કોની સેના જોવાની વાત કરે છે? જવાબ. તે પાંડવોની, પાંડુપુત્રોની સેના જોવાની વાત કરે છે. 4. પાંડવોની સેનાની ગોઠવણી કેવી છે? જવાબ. પાંડવોની સેના વ્યૂહરચનાબદ્ધ, વ્યૂઢા અને અત્યંત વિશાળ છે. 5. દ્રુપદ પુત્ર એટલે અહીં કોની વાત છે? જવાબ. અહીં દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નની વાત છે. 6. ધૃષ્ટદ્યુમ્ન કોનો શિષ્ય હતો? જવાબ. ધૃષ્ટદ્યુમ્ન ગુરુ દ્રોણાચાર્યનો જ શિષ્ય હતો. 7. દુર્યોધન ધૃષ્ટદ્યુમ્ન માટે કયું વિશેષણ વાપરે છે? જવાબ. દુર્યોધન તેને ધીમતા એટલે કે અત્યંત બુદ્ધિશાળી કહે છે. 8. દુર્યોધન આચાર્યને પાંડવોની સેના કેમ બતાવે છે? જવાબ. આચાર્યને સતર્ક કરવા અને પાંડવો પ્રત્યેનો તેમનો મોહ દૂર કરી યુદ્ધ માટે ઉત્તેજિત કરવા. 9. પાંડવોની સેનાના મુખ્ય સેનાપતિ કોણ હતા? જવાબ. પાંડવ સેનાના મુખ્ય સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હતા. 10. આ શ્લોક દ્વારા દુર્યોધનની કઈ માનસિકતા દેખાય છે? જવાબ. આમાં દુર્યોધનની ઈર્ષ્યા, ચતુરતા અને ભયની માનસિકતા દેખાય છે. 5. જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ. સતર્કતા અને આત્મ-અવલોકન. જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે વિરોધી પરિસ્થિતિ સામે આવે, ત્યારે તેનો સ્વીકાર કરી તેની શક્તિનું સાચું આકલન કરવું જોઈએ. દુર્યોધન ભલે અધર્મી હતો, પણ તે સાવધ હતો. આપણે પણ આપણા લક્ષ્યમાં આવતા અવરોધોને ઓળખીને પૂરી તૈયારી સાથે તેનો સામનો કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો દરેક શ્લોક એક મેનેજમેન્ટ લેસન છે. આજે આપણે 3જો શ્લોક સમજ્યા, જેમાં આપણે જોયું કે અહંકાર માણસની દ્રષ્ટિ કેવી રીતે ધૂંધળી કરે છે. જો તમે ગીતાજીની આ સફરમાં મારી સાથે જોડાવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. નમસ્કાર.